તો કેમ છો મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે અમે દલીલા ગાંધીનગરની સૌથી મોટી હોટલ છે ત્યાં અમે ફરવા જવાના છીએ અને ત્યાંના વિડીયો અને આખા ગાંધીનગરનું વ્યૂ કેવું દેખાય છે એ તમને બતાવીશું। તો છેલ્લે સુધી જોતા રહેજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો મળીએ દલીલા અંદર હોટલ। તો દલીલા હોટલ કંઈક આવી દેખાય છે પાર્કિંગ એરિયામાંથી, અને બ્રિજ ઉપરથી કંઈક આવો નજારો છે દલીલાનો। અને જે આઇકન ઊભા રાખીને પછી ઉતારી અને પાર્કિંગ નીચેની તરફ છે, તો અમે પાર્કિંગ કરી ગાડી અને પછી અંદર આવે તો અંદરનું વ્યૂ કંઈક એન્ટ્રીમાં આવું હતું। અને અમે અંદર ગયા પછી તમે જે ગેસ્ટ આવે એમના માટે આ જગ્યા છે। અને બધા ઝુમ્મર બુમ્મર બહુ લાઇટિંગવાળા છે, તમે જોઈ શકો છો। हेलो गाइस, हम आ चुके हैं दलीला होटल गांधीनगर में। ये मेरा भाई है, मेरा फ्रेंड है। आज हम पूरी लीला होटल एक्सप्लोर करेंगे। હોટલની અંદરની સાઈડ સ્ટોર તમને જોવા મળે છે, અને આ સ્ટોરમાં તમે જે ખરીદો એ કપડાં મળશે, બધું જ અલગ અલગ પ્રકારની આઇટમો છે। અંદર ગેસ્ટ માટે કંઈ બેઠક રૂમ આવો દેખાય છે તમે, અને અમે જ્યાં બેઠા હતા પાછળ ક્રિસમસનું ઝાડ અને ત્યાં તમે ઝુમ્મર જોઈ શકો છો લાઇટિંગ વાળું। तो कुछ इस तरीके का बाहर का नज़ारा है। तो હવે અમે તમને બહારનો નજારો બતાવીએ। પાછળની સાઈડ કેવું દેખાય છે, અને સ્વિમિંગ પુલ છે પાછળ, અને આખું ગાંધીનગર પણ પાછળ વ્યૂ સ્વિમિંગ પુલના વ્યૂમાં દેખાય છે। જે સ્વિમિંગ પુલ છે અને ડાયરેક્ટ તમે જોવો તો આખું ગાંધીનગર દેખાય છે। તો તમને બહાર જઈને અમે બતાવીએ ગાંધીનગર। તો આ તમે જોઈ શકો છો, અમે બહાર આવી ગયા અને હવે અમે જે જગ્યાએ ચાલી રહ્યા છે એ 6ઠ્ઠો કો તો 7મો માળ છે। અને હવે આગળ તમને બતાવીશું સ્વિમિંગ પુલ, અને આખું ગાંધીનગર કેવું દેખાય છે વ્યૂમાં કમેન્ટ જરૂર કરજો। અમે આ લિફ્ટમાં બેઠા અને લિફ્ટ કંઈક આ પ્રકારની દેખાય છે, તમે જોઈ શકો છો। એક દર્પણ જેવું મિરર જેવું છે, અને આ તમે જોઈ શકો છો સામે જે દેખાય તમને એ મહાત્મા મંદિર છે, અને ત્યાં પવન ચક્કી પણ તમને બે દેખાઈ રહી છે। તો કંઈક આવું દેખાતું હતું સ્વિમિંગ પુલનું વ્યૂ, અને ગાંધીનગર પણ અમે તમને બતાવીએ અહીંથી કેવું દેખાય છે। તમે જોઈ શકો છો આ પાછળ જે છે સ્વિમિંગ પુલના સામે જે ગાંધીનગર શહેર છે આખું। અને આ હોટલ કંઈક એવા પ્રકારમાં બનાવી છે જ્યાં નીચે રેલવે સ્ટેશન છે અને ઉપર હોટલ, જેનાથી બંને નીચે રેલગાડી આવતી જતી રહે છે, ટ્રેન। આ તમે જે જુઓ છો એ ગાંધીનગરનું મહાત્મા મંદિર છે, જે પ્રખ્યાત છે, અને ગાંધીજી વિશે તેમના જીવન પરિચય વિશે તમને ઓડિયો વિડીયો અંદર જોવા મળી જશે। તો જરૂર વિઝિટ કરો અને જુઓ।
મેં અને મિત્રએ બેસીને ગાંધીનગરનું વ્યૂ નિહાળે કર્યું અને પછી અમે જોયું કે ગાંધીનગર આ સ્વિમિંગ પુલ કઈ પ્રકારનો બનાવ્યો છે અમે જોતા હતા અને વાતો કરતા અમે ગાંધીનગરની વ્યૂનો આનંદ માણી રહ્યા હતા અને તમે પણ જોઈ શકો છો. અને હવે અંદર કંઈક આ પ્રકારનું તમને જોવા મળે, અંદર ઝુમ્મર અને જે વચ્ચે તો મિત્રો જય શ્રી રામ, જય દ્વારકાધીશ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો. સબસ્ક્રાઈબ તો જરૂર કરજો જેથી અમને નવા વિડીયો અને નવી જગ્યાના વિઝિટ કરી અને ત્યાંના વિડીયો બનાવી અને તમને જેથી અમે વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડી શકીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી રામ.